બનાસકાંઠા ખાતે આવેલ દિયોદરમાં ખનન માફિયાઓ હવે બેફામ બન્યા છે। ખનન માફિયાઓની આ માહિતી સામે આવી છે, જેઓ બેફામ બન્યા છે બનાસકાંઠા ખાતે આવેલ દિયોદરમાં। ત્યારે દિયોદરમાં ખુલ્લેઆમ ખનીજની ચોરી કરી રહ્યા છે આ ખનન માફિયાઓ। ત્યારે ભર બજારે વાહનોમાં માટીની અવરજવર કરવામાં આવી રહી છે અને માટીની અવરજવર કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી। ખનીજ માફિયા બેફામ બનતા જ તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો મામલતદાર ખાણ ખનીજ વિભાગ સામે એકાએક સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે ખુલ્લેઆમ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ખનીજ માફિયા રાત દિવસ ખનીજ ચોરી કરી રહ્યા છે। તો દિયોદર ખાતે ખનન માફિયાઓ ખુલ્લેઆમ બેફામ બન્યા છે અને ભર બજારે જ વાહનોમાં માટીની અવરજવર થઈ રહી છે। ત્યારે માટીની અવરજવર થતાં જ મામલતદાર તથા ખાણ ખનીજ વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા છે। તંત્ર આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી રહ્યું। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી જોડાઈ ગયા છે। જે પ્રકાશ, દિયોદર ખાતે ખનન માફિયાઓ બેફામ બની ગયા છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા માટે ખનીજ માફિયાઓનું એક હબ કેવું પણ ખોટું નથી, પણ જો વાત કરવામાં આવે દિયોદરની, તો દિયોદરમાં ખનીજ માફિયા ખુલ્લેઆમ બેફામ બન્યા છે। કાયદાની એસી તેસી કરી ખુલ્લેઆમ કરાઈ રહી છે ખનીજ ચોરી। દિયોદરની ભર બજારે જે પોતાના વાહનો છે, વાહનોની અવર જવર માટી ભરીને કરવામાં આવી છે। તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે। આ જે ખનીજ માફિયા છે, ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસનું રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી ખનીજ માફિયા સામે તંત્ર કાર્યવાહી કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ખચકાઈ રહ્યું છે। ખનીજ માફિયાઓ બિંદાસ બનતા દિયોદરના મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ સામે પણ અનેક સવાલો ઉભા થઈ ગયા છે। રાજકીય દબાણ હેઠળ આ અધિકારીઓ મૌન ધારણ કર્યું છે અને ખનીજ માફિયાઓને ખુલ્લેઆમ ખુલ્લો દોર મળી ગયો છે। રાત દિવસ ક્યાંક ને ક્યાંક ગામડાના જે તળાવો છે કે અન્ય જગ્યાથી લઈને ભર બજારની અંદર માટીની ચોરી કરવામાં આવી રહી છે। અહીં જો વાત કરવામાં આવે તો ધાનેરાના મામલતદાર આ બાબતને લઈને અનેક પગલા ભરી રહ્યા છે, ત્યારે દિયોદરના મામલતદાર આ બાબતમાં કેમ સાયલેન્ટ છે એ બાબતને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ખાણ ખનીજ વિભાગ સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ અધિકારીઓ ક્યારે આવા લોકો સામે કાર્યવાહી કરશે કે પછી રાજકીય પીઠબળ હેઠળ જે લોકો દબાણ આપે છે, દબાણને વશ થઈને જે છે તેની પરિસ્થિતિમાં રહેશે। જી પ્રકાશ, તમામ વિગતો બદલ આભાર। તો બનાસકાંઠા ખાતે આવેલ દિયોદરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને ભર બજારમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે। ત્યારે ભર બજારે વાહનોમાં માટીની અવરજવર થતી જોવા મળી રહી છે, પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી। ત્યારે ખનીજ માફિયા બેફામ બનતા જ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ સામે સવાલો ઉઠ્યા છે।